જય સ્વામિનારાયણ બધાને ને આ મકર સંક્રાંતિ નિમિત્તે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌને સુખી રાખે ને સૌનું મંગલ કરે। અને આજ તો એકાદશી છે એટલે બધાને એકાદશીના જય સ્વામિનારાયણ અને સુપ્રભાત। અને આજ તો જેટલું દાન થાય ને એટલું કરવું જ જોઈએ। જેટલું દાન થાય એટલું તમારે જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં એટલું દાન આપવું જ જોઈએ। અને તમે જોઈ શકો છો કે અમારે અહીંયા બધી હમણાં જો લીલું ઘાસ નાખ્યું એક રાજકોટ ગૌશાળામાં, પછી અત્યારે અહીંયા પણ ગાયોને લીલું ઘાસ, અને બધાને સ્લમ વિસ્તારમાં ને બધા લોકો જે આવે ને આજે અમારા આંગણે એમને બધાને પ્રસાદ, અને જો પેકિંગ બધા કરે જ છે, તમે જોઈ શકો છો। ઉર્મિલા આ ટી શર્ટ કાઢી આવજે। આજના દાતાશ્રી છે અમારે, આ જે પણ આ બધામાં ગાયના લીલા ઘાસમાં, પછી આ ફ્રૂટ પેકિંગમાં, અને આજે અમને એમ કીધું હતું કે તમને જ્યાં મન લાગે ને ત્યાં દાન કરજો, એવા બધા દાતાશ્રી છે। આપણે આજે હરિદ્વારમાં પણ 12 બહેનો ગયા છે સેવા કરવા, ત્યાં પણ સેવા છે આજે। અને અહીંયા જેને આપણે આવું આપણે જેને આશાના હરિદ્વારમાં બધાના નામ અલગ અલગ છે। જેને વાં હરિદ્વારમાં ગંગાજીના કાંઠે સેવા આપી હતી એના નામે અલગ છે, અને અહીંયા આપી હતી અને એના નામે અલગ છે। એટલે જેને આપણે ગુજરાતમાં અને આપણે આશાના હરિદ્વારમાં સેવા આપી છે, અને એવું કીધું હતું કે બેન સંક્રાંતિ નિમિત્તે તમારે જેવી રીતના સેવામાં ઉપયોગ લેવો હોય એવી રીતના લેજો। અમારે 5000 કવિતાબેન ગામી, 5000 અક્ષર નિવાસી ભરતભાઈ રવજીભાઈ પટેલ, એમના 10,000 હતા, પણ 5000 એને પેલા ગંગાજીમાં આપ્યા હતા હરિદ્વાર, અને 5000 આપણા હરિદ્વારમાં। એટલે અક્ષર નિવાસી ભરતભાઈ રવજીભાઈ પટેલ, હસ્તે ગંગા સ્વરૂપ અમૃતબેન પટેલ બળદિયા, હાલ લંડન। અહીં મોઢું બંધ રાખવાનું બોલું છું, આટલું સામાન્ય નોલેજ છે, હજી નથી સંભળાતું। 2501 બેન તરફથી સ્વામિનારાયણ ભરોસે માનકુવા કચ્છ, 2500 મારે ભારતીબેન, એમને 5000 હતા, 2500 આશાના હરિદ્વારમાં અને 2500 હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં હરિદ્વાર, એટલે ભારતીબેન યુકે। 25000 અક્ષર નિવાસી હરીશ વેલજી હિરાણી, એમના 50000 હતા, પણ 25000 આપણા આશાના હરિદ્વારમાં અને 25000માં ગંગાના સાનિધ્યમાં હરિદ્વારમાં, એટલે અક્ષર નિવાસી હરીશ વેલજી હિરાણી, હસ્તે કાંતાબેન ફેમિલી બળદિયા ઓસ્ટ્રેલિયા, 1100 કોમલબેન રાજકોટ। 6 અમારે આ પ્રવીણભાઈ, એમને અમારા ભાઈના ફ્રેન્ડ જ છે, લંડનથી કેતનભાઈના ફ્રેન્ડ જ છે, અને એમને એમ કીધું હતું બેન તમને જેવી રીતના ઉપયોગ કરવો હોય ને એવી રીતના કરવાનો છે। એમનું 60000 દાન હતું। એમને દીકરીઓને ચાંદીના સેટ તમે કાલે જોયા હશે, હજી આપશું ત્યારે વિડીયો લેશું, તો એ પ્રવીણભાઈ તરફથી દીકરીઓને ચાંદીના સેટ, પછી હરિદ્વારમાં આપણી અહીંયા આપણે આ ગાયોને લીલું ઘાસ નાખ્યું ત્યાં, પછી આ ફૂડ પેકિંગમાં, પછી હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં, બધી જગ્યાએ એમનું પણ દાન છે। પ્રવીણભાઈ વીરજી હિરાણી, હર્ષિક પ્રવીણ હિરાણી, હર્ષિલ પ્રવીણ હિરાણી, પછી અમારે 3000 વેલબાઈ લક્ષ્મણ કેરાઈ, લક્ષ્મણ લાલજી કેરાઈ, રામપરા કચ્છ વેકરા। પછી અમારે આ 10000 કેનેડાથી પણ હતું, પણ 5000 અહીંયા અને 5000 પેલા હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં। નીલકંઠ ગ્રુપ મોનિટ્રિયલ કેનેડા, એમના તરફથી છે। અને હવે જેની પાઉન્ડની સેવા છે ને એની પાઉન્ડની 25 પાઉન્ડ મંજી રામજી કેરાઈ ફેમિલી, હસ્તે શાંતાબેન, એમના પણ 50 પાઉન્ડ હતા, 25 પાઉન્ડ અહીંયા ને 25 પાઉન્ડમાં, 25 પાઉન્ડ રાજ પટેલ નિશિકા પટેલ ફેમિલી યુકે, અમારે 50 પાઉન્ડ હતા, પણ 25 અહીંયા ને 25 ત્યાં, બધાને એવી રીતના જ છે। મંજી રામજી કેરાઈ ફેમિલી, હસ્તે શાંતાબેન લંડન, પછી રાજ પટેલ નિશિકા પટેલ ફેમિલી લંડન, અને 25 પુરબાઈ પ્રેમજી હિરાણી તથા લક્ષ્મીબેન લાલજી હલાઈ યુકે। કેટલા બધા આશીર્વાદ છે ને ઈર્ષાળુના, જોજો। એટલે ભગવાન કરતા હોય ને ત્યાં કાંઈ કોઈને કહેવું ન પડતું હોય। અને 5500 અમારે હર્ષિદા પ્રવીણ પ્રેમદાસ, સિંગર છે પોતે લંડનમાં, એટલે એમના તરફથી છે। હર્ષિદા પ્રવીણ પ્રેમદાસ સિંગર ગોરસિયા, દીકરી નેસિદ અને દીકરી મૂર્તિ, દીકરો નિષેધ અને દીકરી મૂર્તિ કાર્ડિફ લંડન, અને મૂળ સુપર કચ્છના છે। તો આ બધા
દાતાશ્રી છે. તો જો આ બધું પેકિંગ થાય આટલા બધા દાતાશ્રી દ્વારા જ થાય છે. અને હાલો 2-4 ગાયોને ઘાસ નાખવા. હાલો કોણ આવે? હાલો 2-3 જ આવજો, બધા ન દોડો. તું બેસી જા, તમે બે બેસ જાવ. તો તમે હાલો 2 મોટા હાલો, બસ તમને રહ્યો બધા છોકરાઓ. હાલો કાના તું અહીં રે. હાલો હાલો આવી જ છીએ ભાઈ, ગાડી આવી ગઈ તો આવી જ છીએ. હાલો હા હા શું હે? હા એ પતંગ પછી ચગાવજો, તમારે આજ પતંગ જ ચગાવવાની છે. રાજકોટે એક ગૌશાળામાં પણ ત્યાં પણ લીલું ઘાસ આપી દીધું છે. મેં વિડીયો પણ મૂકી દીધો છે. અને કોઈના નામ કદાચ રહી જતા હોય તો માફ કરજો, કેમ કે જેનું પણ આ યોગદાન આજે આવેલું છે, કાલે આવેલું છે અને હજી આવશે, એ બધું આજના દિવસમાં જ વાપરવામાં આવશે. બધું આજના દિવસમાં જ વાપરવામાં આવશે. નાખવા માંડો ને ભાઈ. અને આપણી ભૂમિ આ કેટલી પવિત્ર થઈ જશે જો આપણા જ આશ્રમમાં જ ગાયું ને લીલું ઘાસ. હા પ્રશાંત બોલ. કોઈ हाँ तो पहले ही बोले थे, बोल दे. कोशिश नहीं की, पहले ही बोले थे दीदी ने, बोल दे. कितनी राह देखे, बोल दे उसको. हाँ कितनी देर वेट करे, पूछ ले उसको. अरे उसको बोल आशा दीदी को फोन करे, ऐसा बोल दे. मैं करती हूँ अभी लाइव खत्म करके. हाँ बोल दे. हाँ नहीं कल नहीं, आज ही दान करना है. कल नहीं करना, आज ही करना है कहीं. ले हूँ फोन करती हूँ बाद में. हाँ 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 આ બધું જેનું નાનું મોટું યોગદાન આવ્યું છે, જેનું પણ નાનું મોટું યોગદાન આવ્યું છે, આ બધું એના તરફથી આ ગાયોને પ્રસાદ છે. કવિતાબેન ગામી, અક્ષરની કવિતાબેન, હજી એકવાર બધાના નામ બોલું છું. 5000 કવિતાબેન ગામી, 5000 અક્ષર નિવાસી ભરતભાઈ રવજીભાઈ પટેલ, હસ્તે ગંગા સ્વરૂપ અમૃતબેન પટેલ બળદિયા. 2501 બેન તરફથી સ્વામિનારાયણ ભરોસે માનકુવા કચ્છ. એમના 5000 હતા, પણ જે પણનું દાન છે ને અડધું આશાના હરિદ્વારમાં છે ને અડધુંમાં ગંગાજીના સાનિધ્યમાં છે. 2500 ભારતીબેન યુકે, 25000 અક્ષર નિવાસી હરીશ વેલજી હિરાણી, હસ્તે કાંતાબેન ફેમિલી બળદિયા ઓસ્ટ્રેલિયા. 1100 કોમલબેન રાજકોટથી. 60000 અમારે પ્રવીણભાઈ વીરજી હિરાણી, હર્ષિક પ્રવીણ હિરાણી, હર્ષિલ પ્રવીણ હિરાણી લંડન. 3000 વેલભાઈ લક્ષ્મણ કેરાઈ, લક્ષ્મણ લાલજી કેરાઈ રામપરા વેકરા કચ્છ, પણ હાલ મસ્કત છે, મસ્કતથી છે. અને નીલકંઠ ગ્રુપ મોનિટ્રિયલ કેનેડા, એમના તરફથી 10000 આવેલ હતા. 5000 અહીંયા, 5000 ત્યાં. પછી 5000 મંજી રામજી કેરાઈ ફેમિલી, હસ્તે શાંતાબેન, એટલે 25 પાઉન્ડ અહીંયા ને 25 પાઉન્ડ ત્યાં. રાજ પટેલ નિશિકા પટેલ ફેમિલી લંડન, 25 પાઉન્ડ. 25 પાઉન્ડ પુરબાઈ પ્રેમજી હિરાણી તથા લક્ષ્મણ પુરબાઈ પ્રેમજી હિરાણી તથા લક્ષ્મીબેન લાલજી હલાઈ, અમારે જેને ચબૂત આપણે અવેડો બનાવી દીધો છે એ દાતાશ્રી. પછી 5500 હર્ષિદા પ્રવીણ પ્રેમદાસ સિંગર ગોરસિયા, દીકરો નેશિદ અને દીકરી મૂર્તિ કાર્ડિફ લંડન, અને મૂળ શોખપરના છે. આ બધું નામી અનામી દાતાશ્રી તરફથી છે. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. જેને ગુપ્ત દાન આપ્યું છે કે કોઈ એમ કીધું તું નામ નથી બોલાવું, મારે સુરતથી એક બેનના હતા 1000 રૂપિયા. જેનું જેનું દાન આવ્યું છે એ બધાનું દાન અહીંયા વાપરવામાં આજની તારીખમાં આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરી કે બધા દાતાશ્રીને ખૂબ સુખી રાખે. અને ભગવાન ભેંસ આવી ગઈ, ભલે આવી બિચારી ખાઈ. જે પણ આજે આવે બધાને આપવાનું જ છે ઘાસ. નાખો નાખો નાખો.
ચાલો બધાને તમે નાખતા આવજો. હા 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 નાખતા આવો ગામ આ રોડ ઉપર રસ્તા ઉપર હોય નાખતા આવો. બસ લ્યો હવે તો ત્યાં નાખતા આવો જાઓ. અહીં નાખ દો. હા તો વાંધો નહીં પછી ત્યાં નાખી આવો. આજ બધે નાખો તમ તારે. રોડ રસ્તા ઉપર ગાય હોય ને કે બિચારી નાખતા આવી કહું નાખતા આવો. એટલે જે પણ અમારા સાથે દાતાશ્રી જોડાયા છે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમને ખૂબ આપજો જેથી કરીને આવી સેવા કરતા જ રહીએ અને અવિરત આવી સેવા ચાલુ જ રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને દાતાશ્રીના ચરણોમાં પ્રાર્થના કે જે તમે બધાએ વિશ્વાસ મારી પર મૂક્યો છે એ આમ બહુ જ આનંદ થાય છે કે તમે આટલા બધા સેવામાં જોડાયા છો. કાના અવેડો ભાઈ આય મોટર ચાલુ કરીને અવેડો ભરતો પેલા મોટર ચાલુ કરી અવેડામ નડી મૂક. જય સ્વામિનારાયણ. અને આજે બધાને ભગવાનના દર્શન કરાવી ભગવાનને પ્રાર્થના કરી. અમે તો આ બધા દાતાશ્રીના ઋણમાં છીએ કેમ કે તમે બધા હર સમયે મારી સાથે ઊભા છો. મેં ખાલી એમ કીધું કે આવી રીતના સેવા કરવી છે તો તમે બધા જોડાયેલા હો એટલે આપણે ઉપર કોઈએ થોડો કંઈ વિશ્વાસ મૂક્યો હોય કેમ કે આપવું બહુ કઠણ છે. જીવ કાઢીને આપો ને પૈસા કાઢીને આપવા એ સહેલી વાત નથી. એ તો ભગવાનની કૃપા હોય અને જેની ઉપર ભગવાનની અનંત કૃપા હોય ને એ આપી શકે કાઢીને. કેમ કે પૈસા આપવા આ જમાનામાં એટલે કાળજા કાઢીને આપવા ને એટલી કિંમત છે. એટલે મને ખબર છે કે તમે બધા જોડાયા છો ને તમે બધા આ સેવા કરો છો એની હંમેશા હું ઋણી છું. કેમ કે થોડું કંઈ કહો કે આપણે આપણા માટે કર્યું હોય ને તો એના હંમેશા અમે ઋણી હોય. ભગવાન બધા દાતાશ્રીને ખૂબ સુખી રાખજો. બધું દેખાય છે નથી દેખાતું કોઈને? ન દેખાતું હોય તો કહેજો. દેખાતું અત્યાર સુધી દેખાયા વગર કોઈ કોમેન્ટ કેમ નથી કરી? તમને નહીં દેખાતું હોય. ભગવાનને પ્રાર્થના કરી કે બધાને સુખી રાખજો અને ખૂબ અન મન ધનથી આમ અનંત દેજો ભગવાન એમને એમના પરિવારને તો જેથી કરીને આપણે આવી બધી સેવા કરતા જ રહી અને તમને રાજી કરી. આ જગતમાં રાજી કર્યા જેવા એક તમે છો. માણસને તો ગમે એટલું રાખશો ને તો કોઈ દિવસ કિંમત નહીં થાય. જોશનાબેન દેખાય છે ને? જોજો ને અવાજ એ આવે છે ને? દેખાય છે ને? બસ થેન્ક યુ. ન દેખાતું હોય ને ન જોવું. સરસ દેખાય છે ને? બસ જય સ્વામિનારાયણ. અખંડ દીવા ચાલે છે. તમારા મોબાઈલમાં પ્રોબ્લેમ હશે, બધાને દેખાય છે. હે ભગવાન આશાબેનને સારા રાખજો એટલે આશાબેન સદાય બધાની સેવા કરતા રહીએ. ભગવાન કરાવે, આપણે શું સેવા કરીએ? આ પ્રભુ કરાવે છે. આ બધી સેવા ભગવાન કરાવે છે. આપણે તો એક નિમિત્ત છીએ ખાલી. આપણાથી પાપડે ન ભાંગે. હું કરું હું નથી કરતી. કરતલ બીજો કોઈ. હરી કરે તે સો હોય. બધું આ ભગવાન કરે છે. ભગવાન આજ કેટલા ખુશ છે જોવા. હવે બહુ કઈ નથી દેખાતું. તમારા મોબાઈલમાં વાંધો છે. હવે આ કોમેન્ટ બંધ કરો, બધાને દેખાય છે. એકદમ મસ્ત દેખાય છે. સરસ અવાજ આવે છે. કોઈ પ્રોબ્લેમ નથી. થેન્ક યુ બેન. ચાલો ભગવાન જય સ્વામિનારાયણ. અને બધાને સુખી રાખજો, બધાનું મંગલ કરજો ને ખૂબ એમના ધનના ભંડાર ભર્યા રાખજો
જેથી કરીને આવી સેવા કરતા રહીએ. અને સંક્રાંતનું તો સંક્રાંતને દિવસે સેવા કરેલી અનંત ગણી ગણાય છે. અને આવો યોગ તો મારી ઉંમર 42 થઈ, મેં નથી જોયું કે એકાદશી સંક્રાંત સાથે આવ્યું. એટલે આ કેટલો દુર્લભ યોગ કહેવાય. જે ધર્મ કર્મ માનતા હશે ને એને ખબર હોય. આજે હું કેમ કહું, તમારી પરિસ્થિતિ ન હોય ને તોય તમે છે ને ક્યાંક કોઈ બાળકોને 10 રૂપિયાની ચોકલેટ લઈને ખવડાવી દેજો. જો તમને ભગવાને સક્ષમ કર્યા હોય તો વધારે આપજો, તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં. પણ આજે એવું છે કે અનંત ગણું દાનનું પુણ્ય છે. તો કાંઈ ને કાંઈ પણ સંકલ્પ કરી લેજો. તમારી પાસે ન હોય ને તો એ સંકલ્પ કરી લેજો કે મારી પાસે આવશે ને ત્યારે હું ભગવાન આટલો ભાગ કાઢીશ તમારો. પછી જોજો તમે કેટલા સુખી થાવ ને એ. અને તમને હજી એમ થાય કે અમારે આ સેવામાં જોડાવવું છે, આ દીકરીઓમાં દાનમાં આપવું છે અને સંક્રાંત નિમિત્તે, તો મારો કોન્ટેક નંબર છે 9817199323. એ ગૂગલ પે, ફોનપે, પેટીએમ આજે તમારું દાન કરી શકો છો. કાંઈ નહીં તો કાંઈ નહીં, તમને જે ઈચ્છા થાય અમારી સાથે જોડાઈ શકો છો. એ દાન આ દીકરીઓ જમશે, પછી આ બધી સેવા કરશું એમાં વપરાશે. એટલે તમારું દાન છે ને અમે 100% ઉપયોગ કરીને એ તમારું નાનું મોટું યોગદાન લેશું સેવામાં. અને તમે જોઈ શકો છો આ બધા દાતાશ્રી દ્વારા 1000થી ઉપર વધારે પેકેટ ભરવાના છે. જોજો, તમે જોઈ શકો છો આ બધા. આજે એકાદશી છે એટલે ભલે જે અન્ન ખવડાવતા હોય ખવડાવે, અમે અન્ન એકાદશીના દિવસે ન ખવડાવી. કેમ કે સ્વામિનારાયણ ધર્મમાં નહીં, બધા ધર્મમાં છે જ કે એકાદશીના દિવસે અન્ન ખવાય નહીં, ખવડાવાય નહીં. એટલે હું ધર્મમાં થોડીક વધારે માનું છું. એટલે આજે બધાને ફ્રૂટ ને ફરાળી ચેવડો ને તલના લાડુ ને એ બધું જોઈ શકો છો તમે. આ બધા પેકેટ તૈયાર થાય છે સેવામાં. ફ્રૂટ એમ જ નથી તમ તારા અહીંયા. એટલું ફ્રૂટ લઈ આવીને રાખી દીધું. સુધાર નાખજો સફરજન, હજી પેટીયું પડી જ છે. ફ્રૂટ એમ જ નથી કહું ને. આજે ફ્રૂટ બહુ બધું મગાવ્યું છે, અલગ અલગ જગ્યાએથી, બધેથી ફ્રૂટ જ્યાં જ્યાં અમારા અહીં નજીક પડે એવી રીતના બધે સુરેન્દ્રનગર ને લીંબડીથી ને. ઓલા ભાઈ કે બેન હાચે જ આટલું બધું ફ્રૂટ લેવાનું જ છે ને, કેમ કે એને કોઈ આટલું ક્યારેય ન લીધું એટલે બિચારાને એમ થાય ને કે અમારો ઓર્ડર કેન્સલ નહીં થાય ને એમ. આ બધું ફ્રૂટ 58,000નું બધું તો ફ્રૂટ લીધું જ ખાલી. કેમ કે જે પણનું દાન આવ્યું છે તો મારે એનો દાનનો 100% ઉપયોગ કરવો છે. એટલા માટે આ બધી સેવા છે. ને ભગવાનને પ્રાર્થના કરી કે બધા ભગવાનને કહી કે બહુ સુખી રાખજો દાતાને. કેમ કે આપવું ને બહુ અઘરું છે. કોઈને 5 રૂપિયા જમાનામાં આપવા ને, કોક આપણી પાસે કોક માગતા હોય તોય જાતા નથી કરતા, કે સામેવાળા પાસે ન હોય એમ ક્યાંક આપી દેશું તોય જાતા નથી કરતા. અને આ તો દાન કરી દેવું, કોઈને આપી દેવું. એકવાર આપીને તો જુઓ કે કેવો જીવ ચાલે. અત્યારે આ જમાનામાં ન જીવ ચાલે. એની બદલે આપણી સાથે આટલા બધા દાતાશ્રી જોડાય અને આપણા વિશ્વાસ ઉપર જોડાય અને દેશ વિદેશથી, કેનેડાથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી બધા જોડાય અને દેશમાંથી, આપણા ગુજરાતમાંથી, ભારતમાંથી બધા જોડાય અને આટલી બધી સેવા બધા આપતા હોય ત્યારે કેટલો આનંદ થાય ને કેટલો વિશ્વાસ આપણી ઉપર. એક જ કહું કે આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ને ત્યાં સુધી તમારો વિશ્વાસઘાત નહીં થાય. દેહ ભલે પડી જાય, કોઈ કાવા દાવા કરે ને ફસાવા આવે ને તો મરવાનું પસંદ કરીશ, પણ કોઈની વાતોમાં આવીને વિશ્વાસઘાત તો હું ક્યારેય નહીં કરું. આટલું જીવનમાં યાદ રાખજો, જે પણ મારી સાથે જોડાણા છે નહીં. અને મારા દાતાશ્રીને ખબર જ છે કે મને શોખ છે ને એટલે અહીંયા રહું છું બધા પરિવારને છોડીને, કે મને એવું છે કે મારા દેશ માટે હું કંઈક સેવા કરું એમ. બેન ભલે ઊંધી હોય પણ એકાદશી કરવી જ જોઈએ. એકાદશી કરવી જ જોઈએ. ભલે ને સંક્રાંત હોય તો આજે જમવાનું કાલે ઊંધિયું ને એવું જમાય.
આજે ફરાળ ખાઈ લેવાય. એટલે જે પણ દાતાશ્રી જોડાણા છે અને તમે જે પણ તમારું યોગદાન આપ્યું છે, ખૂબ ખૂબ આભાર. એમ દિલથી શબ્દ નથી ક્યારેક મળતા. તમે બધા જે જોડાણા છો ને, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને કહું કે તમારા વિશ્વાસમાં હંમેશા હું ખરી ઉતરું ને એવી મને શક્તિ આપજો. બસ હું સમજુ છું કે તમે જે દાન આપ્યું ને, આપવું સહેલું નથી, બહુ અઘરું છે, બહુ અઘરું છે. કોકને આપણે 5 રૂપિયા ઉછીને આપ્યા હોય ને તો આપણી પાસે 10 વાર માગે 5 રૂપિયા આપી દો, 5 રૂપિયા આપી દો એમ. આ તો તમે આટલી બધી સેવા કરો છો એટલે ભગવાન બહુ રાજી થશે તમારી ઉપર. અને હંમેશા અમે પણ ભગવાનને પ્રાર્થના કરી છે ને કરતાય રહેશું કે જે પણ દાતા દેશ વિદેશથી અમારા આશ્રમ સાથે, અમારી દીકરીઓ સાથે જોડાણા છે, પ્રભુ એને બહુ આપજો. અમારું આયુષ્ય એમને આપજો. કેમ કે આ ધરતી ઉપર આવા દાતા હશે ને તો કેટલા સુધી અન્ન પહોંચશે, કેટલા સુધી કપડાં પહોંચશે, કેટલા સુધી કાંઈ ને કાંઈ વસ્તુ પહોંચશે. મુકેશભાઈ કેરાય થેન્ક યુ. ચાલો આજ તો બહુ બધી વાર લાઈવ આવીશ, બહુ બધી વાર લાઈવ આવીશ. જેમ જેમ સેવા અપાતી જશે એમ લાઈવ આવતી જઈશ. એટલે આ તો પહેલું લાઈવ છે એટલે આજે તો બહુ બધી વાર લાઈવ આવવાનું થશે. અને અમારે સંક્રાંત હોય ને તો આખો દિવસ સેવાનો જ હોય છે. અને હું પતંગ ચગાવવામાં બહુ માનતી નથી કે એ તો આપણા બધા મોજ શોખ છે. સંક્રાંતિ એવો તહેવાર છે કે તે દિવસે દાન કરવું જોઈએ એમ. પતંગ ચગાવવામાંથી બિચારા કોઈ પશુ પક્ષી જીવ એ બધાનો ગળામાં આવી જાય તો આપણને કેટલો દોષ લાગે. પુણ્ય કરવાને બદલે પાપ લાગે. એટલે પતંગ ચગાવો એનો વાંધો નથી, પણ ધ્યાન રાખીને ચગાવજો. અમારે કાનો કાલનો કહેતો તમે એક પતંગ ચગાવો. મેં કાના તારે એનું ફોટો લઈ લઈશ પણ હું ચગાવીશ નહીં કીધું. એટલે બધાને હેપી મકર સંક્રાંતિ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.